Assalamu alaikum. This is Farzana from Beebers Media. Welcome to the podcast. Hello, this is Tanzila from Beebers Media. Welcome to our podcast today. So Tanzila, she is a very multi-talented person. She is makeup artist as well as the presenter. So Tanzila, તમે makeup artist પણ છો? જી मैं मेकअप आर्टिस्ट પણ છું. मैं એક बहुत મોટા વેલ નોન ઇન્સ્ટિટ્યૂટમાં છે ને બોમ્બેમાં મેકઅપ આર્ટિસ્ટનું કોર્સ કર્યું. પછી મેં એઝ અ ફ્રીલાન્સર તો કામ કર્યું, બધું કર્યું. સો એમાં છે ને મને બહુ જ એક્સપિરિયન્સ છે મેકઅપનું ને સ્કિન કેરનું ને બધું. ઓકે, સો ઓબ્વિયસલી મને પણ જાણવું છે, આપણા ઓડિયન્સને પણ જાણવું હશે. કોઈક એવી ટિપ્સ હોય સ્કિન કેરની કે કેવી રીતે સ્કિન કેર રૂટીન તમારે એ કરવાનું, તો તમે જણાવશો ઓડિયન્સને? જી જી. સો હું બેસિકલી શું કરું ની ફરઝાનાબેન, હું છે ને પાણી બહુ જ પીવું. ઓકે, મારું વોટર ઇન્ટેક જે છે ને પાણી પીવાનું એ વધારે છે. સો મેં એટલીસ્ટ એવું ટ્રાય કરું એવરી ડેમાં કે એટલીસ્ટ 3 liters ઓફ વોટર મેં કન્ઝ્યુમ કરું. ને જેટલું હાઇડ્રેશન હોય એટલું સ્કિન પર શો કરે, સ્કિન પર શો કરે ને બધું કરે. ને હું એવું કરું. પછી હું શું કરું, આઈ મેક શ્યોર કે મારી સ્કિન છે ને ક્લીન રહે. લાઈક મેં ક્લેન્ઝર એવા યુઝ કરું ને એના પછી ક્લેન્ઝર પછી પેડ ડ્રાય કરીને મેં પછી છે ને મોઇશ્ચરાઇઝર યુઝ કરું. ઓકે, સો પાણી પીવું ઇટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને મોઇશ્ચરાઇઝર જી ક્લેન્ઝ કરીને પછી મોઇશ્ચરાઇઝર. ક્લેન્ઝ બી કેવી રીતને કરવાનું, પેલા કોટન પેડ્સ આવે ને કે પહેલા તમે ક્લેન્ઝર લગાવવાનું ફેસ પર ને કોટન પેડ થી છે ને રબ કરવાનું. ઓકે, તમારી જે ડેડ સ્કિન હોય આખા દિવસમાં ડેબ્રીઝ હોય, ડર્ટ હોય, તે ડર્ટ ને બધું તે બધું છે ને ફેસ પરથી નીકળી જાય. સો તમે જણાવશો કે લાઈક સવારે આપણે ઉઠીએ તો ઓબ્વિયસલી પાણી આપણે પીવાનું ઇમ્પોર્ટન્ટ છે. કેવી રીતે સ્કિન પ્રેપ કરવાની? લાઈક 5-10 મિનિટ હોય કોઈકની પાસે, કોઈ લાઈક છોકરાઓ પાછળ ભાગતા હોય, જોબમાં બિઝી હોય, સો તમારી પાસે ફોર એક્ઝામ્પલ 5-10 મિનિટ હોય તો તમે કેવી રીતે કરો? શું કરવાનું ખબર છે, આજ સુન જ તમે ઉઠો ની સવારે મેક શ્યોર કરો કે તમે છે ને ઠંડુ નહીં પણ લ્યુકવોર્મ વોટર 1 ગ્લાસ તો તમે પીઓ. કેમ કે છે ને એ તમારું આખું, કેમ કે છે ને ફેસ ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ યોર સ્ટમક. એ સ્ટમક થી એવી રીતને કનેક્ટેડ છે કે તમે જે ખાશો ને એ તમારા ફેસ પર દેખાશે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે એટલીસ્ટ there are ABC juices as well. You know, so A juices, either you can have a normal lukewarm water with a pinch of salt, because salt છે ને તમારું water very important. So it keeps you hydrated. ને પછી ને થોડુંક લેમન નાખવું હોય તો some people honey પણ નાખે. honey પણ નાખે. પણ what I do is I take lukewarm water with a bit of lemon in it. So then after that I just look at myself in the mirror ને પહેલા હું કરું છે ને મારું ફેસ વોશ કરું. That's very important. ફેસ વોશ છે ને એવું છે કે ગરમ પાણીથી ફેસ વોશ ના થાય. ઓકે, નો મેટર તમે કેટલા બી ઠંડી મેં રહો, કેટલા બી ગરમી મેં રહો, તમે ગરમ પાણીથી ફેસ વોશ કરશો તો તમારી સ્કિન ડ્રાય થઈ જશે ને એના અંદર એટલા બધા રિંકલ્સ જલ્દી આવી જશે. કોલ્ડ વોટરથી તમે ફેસ વોશ કરો, ટ્રાય કરો જેટલું થાય એટલું કોલ્ડ વોટરથી તમે ફેસ વોશ કરો, એ તમારી સ્કિનને ટાઈટ કરશે. It's an automatically, it is something, it has some minerals actually in the cold water that keeps your skin tight. Okay. બહુ બધા લોકો હોય ને જે ગુજરાત में રહે, બોમ્બે में રહે, તો એ તો બહુ જ ગરમી હોય તો એ લોકો છે ને ફેસ ડપ કરે પેલું આઈસ વોટરમાં. એ અર્લી મોર્નિંગ માં બહુ જ લોકોનું એવું રૂટીન હોય. એનાથી એવું છે ને કે પફીનેસ હોય આપણા ફેસ પર, પફીનેસ પછી પોર્સ તમારા લોક થઈ જાય, સ્કિન ટાઈટ નેચરલી થઈ જાય, તમને બોટોક્સ ને બધાની પછી વધારે જરૂરત ના પડે. સો એક તો આપણે પાણી પીવાનું, પછી લ્યુકવોર્મ વોટર, પછી એમાં સોલ્ટ નાખવું હોય તો થોડું સોલ્ટ, પિંચ ઓફ સોલ્ટ, લેમન નહીં તો હની, લેમન હની બંને ચાલે. પછી બીજું શું કરવું જોઈએ? સો પછી છે ને તમે બેસ્ટ ક્લેન્ઝર યુઝ કરો. હવે બેસ્ટ ક્લેન્ઝર શું હોય, વિચ એવર ક્લેન્ઝર તમને સૂટ કરતો હોય. અમુક લોકોને છે ને સેન્સિટિવ સ્કિન હોય, અમુક લોકોની ડ્રાય સ્કિન હોય. સો સ્કિન પ્રમાણે, કેમ કે મોટા ભાગે લખેલું હોય છે પ્રોડક્ટ પર. જી, તે બધું બધાથી સારું જે બધા સ્કિન પર સૂટ થાય ને એ સેટાફિલ છે. ઓકે, સેટાફિલ ઇઝ અ વેરી ગુડ ક્લેન્ઝર. પણ આઈ થિંક ઇન્ડિયામાં અવેલેબલ હશે. ઇન્ડિયામાં છે સેટાફિલ મળે. ને તો પછી તમે સેરાવી યુઝ કરો, લોરિયલ નું પણ ચાલે. ગમે તે બ્રાન્ડનું, ખાલી એટલું જોવાનું કે તમારી સ્કિન પર સૂટ થાય કે સૂટ થાય એવું જોઈએ. ક્લેન્સ કરીને બેસિક, બહુ વધારે કઈ તામઝામ નથી કરવું,
પણ ખાલી આટલું બેસિક બી કરશો નહીં તો તમારી સ્કિન બહુ જ ગ્લો કરશે. પણ એ કન્સિસ્ટન્સી રોજ પ્રમાણે તમને કરવું જોઈએ. એવું નહીં કે તમે મોર્નિંગમાં અને ઇવનિંગમાં, બીકોઝ એવું હોય કે મોર્નિંગમાં જોબ પર જવાનું હોય કે ઇવન ઘરમાં આપણે થોડું બીજું કંઈ કરીએ. ખાલી ફેસ એ પહેલા ઠંડા પાણીથી તમે ફેસ ક્લેન્સ કરી લો, વોશ કરી લો. એના પછી જેવી ફેસ વોશ એ પછી તમે કોટન પેડ યુઝ કરો. એનાથી આખા ફેસમાં છે ને ડર્ટ ને બધું ક્લીન થઈ જશે. એ પેડ ડ્રાય કરીને તમે જે મોઇશ્ચરાઇઝર તમારી સ્કિનને સૂટ થતો હોય એ મોઇશ્ચરાઇઝર સારી રીતે તમે ફેસ ને નેક પણ લગાવવાનું ને પછી તમે સનસ્ક્રીન લગાવો. ઓકે, સનસ્ક્રીન પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બહુ ઇમ્પોર્ટન્ટ. એ ખાલી એવું નહીં કે તમે એ યુવી લાઇટ્સ ખાલી સનથી લાઇટ્સ આપણે ઘરમાં બેહીએ એનાથી થાય, બ્લુ લાઇટ થી થાય. ને બીજું એવું છે કે આપણામાં એક એવું મિસકન્સેપ્શન છે કે લાઈક સનસ્ક્રીન એટલે લગાવવાનું કે ટેનિંગ ના થાય, પણ એકલું એવું નથી કે ટેનિંગ ના થાય. બીજું બધું બહુ બધું છે કે રિંકલ્સ, બીજું બધું પિગમેન્ટેશન, એ બધા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. એવું ટ્રાય કરવાનું કે SPF 50 વાળી લેવાની. હાયર SPF જેટલું થાય સ્પેશિયલી અહીંયા પણ થઈ જાય જ્યારે 30-31 થાય ત્યારે. પછી ઇન્ડિયામાં તો ઓબ્વિયસલી 40 અપ હોય એટલે છે ને આપણે રેગ્યુલર યુઝ કરવું જોઈએ. સનસ્ક્રીન આફ્ટર મોઇશ્ચરાઇઝર તમને અમુક લોકો ટિન્ટેડ સનસ્ક્રીન ફાઉન્ડેશન જોડે લગાવે, અમુક લોકો ના લગાવે, પણ મેક શ્યોર કરવાનું કે સનસ્ક્રીન હોય જ હોય મોઇશ્ચરાઇઝર પછી. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ. ઓકે, સો મોઇશ્ચર કરવાનું, પહેલા ક્લેન્ઝિંગ આવશે, પછી મોઇશ્ચર, અને પછી મેકઅપનું જે નોર્મલ રૂટીન હોય એ મેકઅપ. પછી મેકઅપ પહેલા જ્યારે તમે મેકઅપ બી કરવાનું બેસિક બી સ્ટાર્ટ કરો ને, સ્કિન પ્રેપ કે આમાં લોકોના ફિલ્ડમાં મેકઅપ આર્ટિસ્ટ સ્કિન પ્રેપ કે એ સ્કિન પ્રેપ શું હોય કે તમને છે ને સ્કિનને એટલું હાઇડ્રેટ કરે ને કે જ્યારે તમે મેકઅપ અપ્લાય કરો તો તમારું મેકઅપ છે ને બહુ જ ફ્લોઈ લાગે. તમારું મેકઅપ બહુ કેકી ના લાગે, બહુ જ એવું ના લાગે કે કશું ગ્રે થઈ ગયું એવું બધું. તો એ છે ને સ્કિન પ્રેપ એ આખી ડિફરન્ટ અલગ ટોપિક. કેમ કે સમટાઈમ્સ આપણે એવું વિચારીએ કે લાઈક ગમે તે છે મેકઅપ થી થઈ જશે, હાઇટ થઈ જશે, પણ ઇટ્સ સો સ્કિનમાં ખબર પડે જ આપણી. એટલે હાઇડ્રેશન જરૂરી છે, ક્લિન્ઝિંગ પણ જરૂરી છે, મોઇશ્ચરાઇઝ કરવી પણ બહુ જરૂરી છે. ને હાઇડ્રેશનનું બીજું એક બહુ જ મોટું એ છે, ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે તમે વીકલી, તમને ખબર છે પેલું એમ આવે શીટ માસ્ક આવે. હા, યસ, એ શીટ માસ્ક જે છે ને એ તમને એટલીસ્ટ વીક મેં એક વખતે લગાવવાનું બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય. જ્યારે તમે સેલ્ફ ગ્રૂમિંગ કરો, સેટરડે સન્ડે જ્યારે એટલીસ્ટ ફોર 30 મિનિટ્સ મેક શ્યોર તમે એ શીટ માસ્ક રાખો. સો ઇટ hydrate your skin and it gives you that moisture effect. તમે એના પછી મેકઅપ બી કરો ચાલે, પણ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય. કોઈ એવી ટિપ્સ, કોઈ એવો ફેસ માસ્ક કે જે તમે યુઝ કરતા હોય? because I can see you got a wonderful skin. So what I generally do is मैं एलोवेरा वाला स्किन फेस मास्क लो, क्यूकम्बर वाला लो, ठंडा फेस मास्क लो. मैं બહુ બધા કેમિકલ વાળા ના લો. I try and keep it organic. પછી એના પછી છે ને પહેલા ફેસ ઓફકોર્સ તમને ક્લેન્સ કરવું પડે. એના પછી ક્લેન્સ કરીને ફેસ તમે થોડુંક પેડ ડ્રાય કરીને ડિરેક્ટલી ફેસ શીટ લગાવી દો ને તમારા સ્કિન પર. ક્યુકમ્બર વાળું, એલોવેરા વાળું, સ્ટ્રોબેરીઝ વાળું, મેલન વાળું, બધા બહુ ફ્રૂટ્સ ને બધા વાળા શીટ માસ્ક બધા અવેલેબલ છે. તો એ બધું તમે લગાવો ને તો તમારા સ્કિન બહુ જ ગ્લો કરશે આફ્ટર 30 મિનિટ્સ. કોઈ હોમમેડ એવું કોઈ તમે યુઝ કરેલો હોય જે તમને ખબર હોય? રાઈટ, યુઝફુલ છે. જી, સો હોમમેડ યુઝફુલ છે ને, બહુ જ બેસિક પણ બહુ જ સારું હોય. તમને ખબર છે પેલું આપણે ઘઉંનો આટો હોય જેનાથી આપણે રોટલી બનાવો ને, તો બેસનના આટો હોય. તે બેસનના આટામાં છે ને તમે થોડુંક મિલ્ક એડ કરો ને થોડુંક એલોવેરા જેલ એડ કરો. ઓકે, એલોવેરા જેલ એટલે જેવી તમને મળે, પણ અંદરની જેલ તમે સ્ટોર થી બાય કરો કે તમે નેચરલ એલોવેરા જેલ લો, થોડીક એ નાખો, થોડુંક મિલ્ક નાખીને છે ને એને તમે મિક્સ કરશો તો એક પેસ્ટ જેવું બનશે. ઓકે, તો એ ફેસ મેકઅપ વાળા ફેસ પર તમારાથી ના લગાય. પહેલા ફેસ ક્લીન કરવાનું, એના પછી એ સારી રીતે લગાવીને એને 10 મિનિટ્સ એટલીસ્ટ તમે રાખો ને પછી તમે ફેસ વોશ કરો, પછી તમે મોઇશ્ચરાઇઝર લગાવશો ને, ધેટ્સ વન્ડરફુલ. સો યોર સ્કિન ઇઝ ગોના ગ્લો. તમે એટલીસ્ટ વીક મેં 1-2 વખત કરશો તો અને ઇટ્સ હોમમેડ એટલે બધાના કિચનમાં અવેલેબલ હોય. લાઈક એલોવેરા જેલ ના હોય તો હની યુઝ ચાલે, ગ્લિસરીન ચાલે, કંઈ પણ યોગર્ટ ચાલશે. સ્કિન ટાઈપ ના હિસાબ જે લોકોને એલોવેરા ઠંડુ હોય જેવી મળે ઘરમાં
તો અને ખાલી બેસન ને દૂધ બી હશે ને તોય ચાલશે તોય ચાલશે ટર્મરિક બીકોઝ ઇટ્સ નેચરલ ઓર્ગેનિક અને એવું છે કે એની સાઇડ ઇફેક્ટ ના હોય એટલે આપણી સ્કિનને ડેમેજ ના કોઈ ડેમેજ ના થાય, કશું ના થાય. તમે ખાલી ઠંડક બી રહેશે, ફેસ ઠંડુ રહેશે, હાઇડ્રેટેડ રહેશે ને બહુ ખેંચાશે એવી નહીં. ઓકે સો યા થેન્ક યુ વેરી મચ Thank you so much. Thank you for having me. Thank you. So this is Tanzila from Beavers Media, and with us this is Farzana Asif from Beavers Media. Thank you.